વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 92મા શ્લોકમાં કહે છે કે અજ્ઞાનાદ જ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકમ ક્વાપી સ્યાત તર્હિ તત્ પ્રાયશ્ચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. અર્થાત કે ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. મનુષ્યના જીવનની અંદર કોઈક એવો સમય આવી જાય છે કે જેને લઈને એની ઈચ્છા ન હોવા છતાં પણ એનાથી પાપ થઈ જાય છે. તો શાસ્ત્રોકારોએ એ સંબંધની અંદર પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે. કદાચ જીવનની અંદર કોઈકનું ઋણ ન ચૂકવાય, માતા પિતા આદિકનો ત્યાગ કરાય, સ્ત્રીની આજીવિકા વડે પોતાના ઉદરનું પોષણ કરાય, મૃગ્યાદિ 18 પ્રકારના વ્યસનોનું આચરણ કરાય, નિત્ય કર્મોનો પરિત્યાગ થઈ જાય, અનાશ્રમી રહેવાય, અર્થાત કે કોઈ પણ આશ્રમનો સ્વીકાર ન કરાય, પુરુષોમાં મૈથુનનું આચરણ કરાય, આદિક જો પાપ થઈ જાય તો માનવે કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયમાં 82 થી લઈને 88મા શ્લોક પર્યંતમાં કહે છે કે લૌકિકમ વૈદિકમ ચરણ યત યોર અનપાક્રિયા સ્વશક્ત્યાથ વિના આપત્તિમ અગ્નિમ ત્યાગ પ્રમાદતઃ નિષિદ્ધ વૃદ્ધિ જીવિત્વમ લવણોત્પાદનમ તથા નિંદિતાર્થોપજીવિત્વમ અયાજ્યાનમ ચ યાજનમ પિતૃ માતૃ સુતત્યાગ કન્યાસંદૂષણમ તથા અન્ય શાસ્ત્રાદિષુ પ્રીત્યા સ્વાધ્યયસ્ય વિસર્જનમ કૌટિલ્ય મૃતલોપસ્ય સ્વાર્થપાક પરિક્રિયા મદ્યપસ્ત્રી સેવનમ ચ સ્ત્રૌષધીભ્યામ ચ જીવનમ હિંસ્ત્રયંત્ર વિધાનમ ચ અષ્ટાદશ વિસનાની ચ શુદ્ર પ્રેષ્યમ હિનશક્યમ અસચ્છાસ્ત્ર વિનોદનમ આકારે સ્વધિકારિત્યમ નિત્ય કર્મ વિવર્જનમ અનાશ્રમ સ્થિતિ પુંસી મૈથુન્યમ દુષ્પ્રતિગ્રહ એતેષામ ઉપપાપાનામ પ્રત્યેકમ શાંતયે દ્વિજઃ વ્રતમ ત્રૈમાસિકમ કુર્યાદ યમેશ્ય નિયમૈર્યુતઃ બ્રહ્મચર્યમ દયાક્ષાંતિર્દાનમ સત્યમ કલ્કતા અહિંસા અષ્ટયમાધુર્યમ દમશ્ચેતિ યમઃ સ્મૃતઃ સ્નાન મૌનો ઉપવાસેદ્યા સ્વાધ્યાયોપસ્થ નિગ્રહ નિયમા ગુરુ શુશ્રૂષા શૌચા ક્રોધા પ્રમાદતઃ. અર્થાત વૈદિક ઋણ જે દેવ ઋષિ પિતૃ સંબંધી અને લૌકિક ઋણ જે દેણદાર થકી ગ્રહણ કરેલું તે બંને પ્રકારનું કરે જ શક્તિ હોવા છતાં પણ પાછું ન આપવું. આપતકાળ વિના અગ્નિહોત્ર માટે ગ્રહણ કરેલા અગ્નિનો પ્રમાદને લીધે પરિત્યાગ, નિષિદ્ધ વૃત્તિથી એટલે કે વ્યાજવટાથી જીવન જીવવું, લવણનું ઉત્પાદન, નિંદિત એટલે કે અસત પુરુષ થકી કે અસન્માર્ગથી મેળવેલા દ્રવ્યથી ઉપજીવન, જેવો ન યાગ કરવા યોગ્ય વ્રાત્યહીન જાતિ શુદ્રાદિક છે તેમને યજન કરાવવું, માતા પિતા સૂતનો ત્યાગ, કન્યાને દૂષણ અર્થાત કે આંગળી આદિ વડે તેણીની યોનિનું વિદારણ, અન્ય શાસ્ત્રાદિકમાં પ્રીતિ થવાને લીધે પોતે ભણેલા વેદનો ત્યાગ અર્થાત અનધ્યયન, ગુરુ થકી અન્યત્ર કુટિલતા એટલે કે 3 કરણથી
એકરૂપતાનો અભાવ, ઠગાઈ આદિક કરવી, આદરેલા વ્રતનો પ્રમાદને લીધે લોપ કરવો, સ્વ ઉદર પૂરણ માટે પાક કરવો, એટલે કે દેવતા છે, પિતૃ છે ઇત્યાદિકને અર્થે રસોઈ ન બનાવી કેવલ પોતાને અર્થે રસોઈ બનાવવી, મદ્યપાન કરનારી પોતાની સ્ત્રીનું સેવન, સ્ત્રી વડે જીવન જીવવું, અર્થાત કે અકાર્યાચરણમાં સ્ત્રીને પ્રવર્તાવીને તેનાથી મળેલા ધનથી કે પિતાના ઘર થકી સ્ત્રીને મળેલા ધનથી જીવન જીવવું, વશીકરણ આદિ ઔષધિ વડે જીવન ચલાવવું, જાળ બાણ આદિક હિંસાકારક યંત્રો કરવા, મૃગ્યા આદિક 18 વ્યસનો, પગાર આદિક ગ્રહણ કરવા પૂર્વક શૂદ્રની સેવા એટલે કે નોકરી કરવી, વર્ણથી અને ગુણથી નીચની સાથે સખાપણું, બૌદ્ધ, ચારવાક, કૌલ આદિક અસત્શાસ્ત્રોના વારે વારે દર્શન, પઠન પાઠન આદિક વડે વિનોદ કરવો, સુવર્ણ આદિકની ખાણોમાં રાજાની આજ્ઞાથી અધિકાર કરવો, સ્નાન સંધ્યાદિ નિત્ય કર્મનો ત્યાગ, અનાશ્રમી એટલે કે કોઈ પણ આશ્રમમાં ન રહેવું, પુરુષમાં મૈથુન આચરણ, અસત પ્રતિગ્રહ કરવો, આ ઋણાન પ્રક્રિયા આદિક ઉપપાપોની પ્રત્યેકની પ્રશાંતિ માટે યમ નિયમોએ સંપન્ન થઈ 3 માસ પર્યંત વ્રત કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં જેટલા પાપો બતાવેલા છે એ પાપોમાંથી કોઈ પણ એક પાપ પણ જો થઈ જાય તો એ વ્યક્તિએ 3 માસ પર્યંત વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. એ પ્રાયશ્ચિત પણ એણે યમ નિયમ ઇત્યાદિક સાધનો દ્વારા કરવાનું છે, પરંતુ એ યમ નિયમ ઇત્યાદિક સાધન વગર ક્યારેય પણ કરવાનું નથી. કોઈક વ્યક્તિ એમ કહે કે ભાઈ 3 માસ પર્યંતનું પ્રાયશ્ચિત કયું છે, તો તેનું પણ વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 91 થી લઈને 92મા શ્લોક પર્યંતમાં કહે છે કે વ્રતી પ્રથમ 1 માસ જીતેન્દ્રિય થઈ એકવાર મીઠ યાવક માત્ર એટલે કે કેવળ જલનો સાથવ તેને જમે, તે પછી 2 માસ શાક માત્રને જમે, તેમાં પણ અશક્ત હવિષ્યાનને જમે, તેમાં પણ અશક્ત ભિક્ષા પ્રાપ્ત અન્નને મીઠ એકવાર જમે, ત્રૈમાસિક વ્રતાચરણમાં અશક્ત જનો તો 1 માસ શ્રી કૃષ્ણ મંત્ર જપપૂર્વક સર્વપાતક નાશક ચાંદ્રાયણ વ્રત કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ત્રિમાસિક વ્રત બતાવેલું છે, અને આ ત્રિમાસિક વ્રત આચરવામાં અશક્ત વ્યક્તિએ 1 માસ ચાંદ્રાયણ વ્રત કરવું. ચાંદ્રાયણ વ્રત એવું બળવાન અને પ્રતાપથી યુક્ત છે કે જે પણ કોઈક મનુષ્ય ચાંદ્રાયણ વ્રત કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે અહીં જે પાપો ગણાવેલા છે એ પાપો કદાચ એનાથી જીવનમાં થઈ ગયા, અર્થાત કે કોઈનું ઋણ ન ચૂકવી શક્યો, દેવતા છે, પિતૃ છે, ઋષિ છે, એનું પણ એ ઋણ ન ચૂકવી શક્યો, કદાચ એ વ્યક્તિએ પોતાના માતા છે, પિતા છે, સૂત છે એનો ત્યાગ કરી દીધેલો હોય, ભણેલા વેદને એ ભૂલી ગયો હોય, કન્યાને દૂષિત કરેલી હોય, સ્ત્રી વડે પોતાની આજીવિકા ચલાવતો હોય, અનાશ્રમી હોય, તો એવા વ્યક્તિએ પોતાની શુદ્ધિને અર્થે 3 મહિનાનું વ્રત કરવું. એ 3 મહિનાનું વ્રત કરવાને અર્થે એ શક્તિમાન ન હોય તો એણે ચાંદ્રાયણ વ્રત કરી દેવું, જેથી કરીને એ શુદ્ધ થઈ જાય. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. અને અહીં ભગવાન સ્વામિનારાયણે જે પાપો ગણાવેલા છે એમાંથી કોઈ પાપ થઈ જાય તો ચાંદ્રાયણ કરીને એ પાપથી શુદ્ધિ મેળવી લેવી. અન્યથા જો એનું પ્રાયશ્ચિત કરવામાં ન આવશે તો તમે આ લોકની અંદર તો અપકીર્તિના ભાજી થશો જ, પરંતુ સાથે સાથે પરલોકની અંદર પણ તમારી દુર્ગતિ થશે. ભક્તો, આ વાત જે છે કહેવાયેલી છે એ કોઈ ગલત નથી. અમે ધર્મશાસ્ત્રનું પણ અધ્યયન કરેલું છે, અને ધર્મશાસ્ત્રની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ વાત જે કહેલી છે એ વાત ત્યાં પણ લખાયેલી.
ભગવાન સ્વામિનારાયણ એ ધર્મશાસ્ત્રમાંથી સાર કાઢીને આ ગ્રંથની અંદર પોતાના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી પાસે લિપિબદ્ધ કરાવેલું છે. માટે આ વાત જે છે એ આમની આમ સત્ય જ છે. માટે ભક્તો, જીવનની અંદર ક્યારેક આવું થઈ જાય તો તમે લોકો એનું પ્રાયશ્ચિત કરી લેજો, જેથી કરીને તમારું કલ્યાણ બગડે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.